टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કલ્પના કરો તમે પેટ્રોલ પંપ પર છો, હાથમાં કાર્ડ છે અથવા સુપરમાર્કેટના બિલિંગ કાઉન્ટર પર તમે ઊભા છો અને તમારી પાછળ એક લાંબી લાઈન લાગી રહી છે. તમે કાર્ડ ટેપ કરો છો, રાહ જુઓ છો, પેમેન્ટ થતું નથી. તમે ફરી પ્રયાસ કરો છો, હજી પણ પેમેન્ટ થતું નથી. તમારા ખાતામાં પૂરતા પૈસા પણ છે અને ફોનમાં ફૂલ નેટવર્ક પણ છે, છતાં બેંકની સુરક્ષા સિસ્ટમ ક્ષણવારમાં તમારી મંજૂરી વગર જ તમારું પેમેન્ટ અટકાવી દે છે. તમને લાગશે કે આ તમારી સાથે બહુ મોટો અન્યાય થઈ ગયો, પરંતુ તમારે કંઈ ખોટું લગાડવાની કે નિરાશ થવાની જરૂર નથી. આ કોઈ ટેકનિકલ ખામી કે કોઈ કર્મચારીની ભૂલ નથી. આ તો પડદા પાછળ ચાલી રહેલી એક ડિજિટલ પ્રક્રિયા છે. જ્યારે પણ તમે તમારું કાર્ડ ટેપ કરો છો ત્યારે માત્ર 1 સેકન્ડના 100મા ભાગમાં તમારો ડેટા દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પ્રવાસ કરી લે છે. આ જ નાનકડી ક્ષણમાં બેંકના અલ્ગોરિધમ અને AI સિક્યુરિટી સિસ્ટમ નક્કી કરે છે કે તમે જ ખરેખર પૈસા ચૂકવી રહ્યા છો કે પછી તમારી સાથે કોઈ સાયબર ફ્રોડ થઈ રહ્યું છે. ઉદાહરણ તરીકે, જો તમે હંમેશા અમદાવાદમાં જ ખરીદી કરતા હો અને અચાનક ઓગસ્ટ મહિનાની એક સાંજે લંડનમાં કોઈ સ્ટોર પર તમારું કાર્ડ ટેપ થાય તો સિસ્ટમ તરત એલર્ટ થઈ જશે. એ જ રીતે જો તમે સામાન્ય રીતે 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવતા હો અને એક દિવસ અચાનક 50,000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરો તો બેંકની રોબોટિક સિસ્ટમ તમને તરત જ લાલ ઝંડી બતાવી દેશે અને પેમેન્ટ બ્લોક કરી દેશે. આ સમગ્ર પ્રોસેસ પાછળ સુપર કોમ્પ્યુટર્સ, વિશાળ ડેટા સેન્ટર્સ અને જટિલ કોડિંગ કામ કરી રહ્યા હોય છે. આ સુરક્ષા કવચ 24 કલાક અને 365 દિવસ સતત એ વાત પર નજર રાખે છે કે તમારી પરસેવાની કમાણી સુરક્ષિત રહે. એટલે હવે પછી જ્યારે પણ કાર્ડ ટેપ કરતી વખતે સ્ક્રીન પર ડિક્લાઇન લખાઈને આવે ને ત્યારે ગુસ્સે થવાને બદલે એક ઊંડો શ્વાસ લેજો. એ સમયે બેંક તમારું કામ અટકાવી નથી રહી, પણ તેનો એક ડિજિટલ ચોકીદાર તમારા જ પૈસાની ચોકીદારી કરી રહ્યો છે. તમારા દરેક કાર્ડ સ્વાઇપ અને UPI ટેપની પાછળ એક એવી સિસ્ટમ બેઠી છે જે ક્યારેય ઊંઘતી નથી. આજની બેંકો માત્ર તમારા પૈસા નથી ગણી રહી, એ તમારો અભ્યાસ કરે છે. કોઈ જાસૂસની જેમ નહીં, પરંતુ એક એવા અનુભવી વોચમેનની જેમ જે નિયમિત આવતા મહેમાનની તેમની ચાલ, તેમના અવાજ અને તેમની ટેવો પરથી જ ઓળખી લે છે. જો તમે સામાન્ય રીતે કરિયાણું અને પેટ્રોલ ખરીદવા માટે નાની નાની રકમના જ પેમેન્ટ કરતા હો અને અચાનક જ માત્ર થોડી જ મિનિટોમાં કોઈ અજાણ્યા મોબાઈલ પરથી કે તમે ક્યારેય ન ગયા હોય એવા શહેરથી એકસાથે વધારે રકમ ટ્રાન્સફર થવા લાગે તો સિસ્ટમ તરત જ ચોંકી ઉઠશે. એ ક્ષણે સિસ્ટમને નથી ખબર હોતી કે તમે અચાનક જ મોજ શોખમાં પૈસા વાપરી રહ્યા છો કે પછી કોઈ બીજી વ્યક્તિ તમારું ડિજિટલ ID ચોરીને આ રમત રમી રહ્યો છે. એટલે એ સિસ્ટમ કામ અટકાવી દે છે. એટલા માટે નહીં કે એણે તમને દોષી માની લીધા છે, પણ એટલા માટે કે એ સિસ્ટમ ખોટા પડવાનું કોઈ જોખમ લેવા નથી માગતી. જોકે રાહતની વાત તો એ છે કે મોટાભાગના કિસ્સામાં સત્ય એટલું ડરામણું કે છેતરપિંડીવાળું નથી હોતું જેટલું આપણને લાગતું હોય છે. બની શકે કે તમે ઉતાવળમાં એક કરતાં વધુ વાર ખોટો UPI પિન ટાઈપ કરી દીધો હોય, અથવા કદાચ તમને ખબર જ ના રહી હોય ને તમે તમારી દૈનિક ટ્રાન્ઝેક્શન મર્યાદા વટાવી ચૂક્યા હો. એવું પણ બને કે તમે તાજેતરમાં જ નવો ફોન ખરીદ્યો હોય અને બેંકની સિસ્ટમ હજુ સુધી એ અજાણ્યા ફોનને ઓળખવામાં થોડી સાવચેતી રાખી રહી હોય. ક્યારેક તો સત્ય સાવ સામાન્ય હોય છે, જેમ કે બેંકના સર્વરનું નિયમિત મેન્ટેનન્સ ચાલી રહ્યું હોય અથવા તો કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોય જેને તમારી સાથે કોઈ લેવા દેવા જ ન હોય. જો એ જ ક્ષણે તમારી સાથે બીજા 100 લોકો પણ આ જ મુશ્કેલી ભોગવી રહ્યા હોય તો સમજી લેવાનું કે વાંક તમારો નથી, એ સમયે વાંક સિસ્ટમનો હોય છે. જ્યારે પણ કોઈ પેમેન્ટ ફેલ થાય ત્યારે માણસનો એક સહજ સ્વભાવ જાગી ઉઠે. સ્ક્રીન પરનું બટન ફરીથી દબાવવું અને ફરીથી દબાવતા રહેવું, જાણે કે થોડું વધારે જોરથી અને વારંવાર અંગૂઠો દબાવીશું તો પેમેન્ટ ફટાફટ થઈ જશે. પણ તમે એક ક્ષણ માટે ઊંડો શ્વાસ લો, થોડી વાર કંઈ ના કરો, કેમ કે સિક્યુરિટી સિસ્ટમને તો લાગશે કે આ ભાઈ પેમેન્ટ કરવા વારંવાર પ્રયાસો કરી રહ્યા છે, નક્કી એ કોઈ હેકર હશે. જો સિસ્ટમને તોડવાની કોશિશ કરતો હશે એટલા માટે પેમેન્ટ સ્ક્રીન પર ગુસ્સો બતાવવાના બદલે થોડું ડાપણ બતાવીને એ કામ ચલાવે. તમારો SMS, ઈમેલ કે બેન્કિંગ એપનું નોટિફિકેશન ચેક કરો. જો ત્યાં કંઈ પણ ન દેખાય તો સીધો તમારી બેંકનો સંપર્ક કરો. પણ ધ્યાન રાખજો, બેંકનો નંબર હંમેશા તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડની પાછળ લખેલો હોય ત્યાંથી જ લેવો અથવા તેમની સત્તાવાર વેબસાઇટ પરથી જ મેળવવું. સોશિયલ મીડિયા પર Facebook કે Instagramની રીલ સ્ક્રોલ કરતી વખતે મળી આવેલા કોઈ અજાણ્યા નંબર પર ભૂલથી પણ ફોન ન લગાડતા. તમારું ટ્રાન્ઝેક્શન ક્યારેય અટકશે જ નહીં એવી ગેરંટી તો કોઈ આપી શકતું નથી, પરંતુ તમે એની શક્યતાઓ ચોક્કસ ઘટાડી શકો છો. તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને KYC વિગતો હંમેશા અપડેટેડ રાખો. બેન્કિંગ એપ્સના અપડેટને એમ માનીને ન ટાળો કે હું પછી કરી લઈશ. સમયસર એને અપડેટ કરતા રહો અને વિદેશ પ્રવાસે જતાં પહેલાં કે પછી ઇન્ટરનેટ પર કોઈ મોટો ખર્ચ કરતાં પહેલાં એકવાર બેંકના સિક્યુરિટી સેટિંગ્સ તપાસી લેવામાં જ દાપણ છે, જેથી બાદમાં કોઈ સમસ્યા ઊભી ન થાય.
જ્યારે લાઇનમાં ઊભા હો અને પેમેન્ટ અટકી જાય ત્યારે એ ક્ષણે ખૂબ જ અકળામણ તમને થતી હશે, ક્યારે આજુબાજુના લોકો સામે શરમ પણ અનુભવાતી હશે. પરંતુ મોટાભાગના કિસ્સામાં આ બેંકની આળસ કે કોઈ ભૂલ નથી. એટલે ઉતાવળ કરવાને બદલે સાવચેતી રાખવી જોઈએ. તમે ન માંગ્યું હોય તો પણ ડિજિટલ સિસ્ટમ તમારી સુરક્ષા માટે ચોકીદારી કરે છે. થોડી મિનિટોની રાહ જોવી એ બહુ નાની કિંમત છે, પરંતુ જો બીજી બાજુની એને વિચારો, તમારા ખાતામાંથી તમારી જાણ બહાર પૈસા ગાયબ થઈ જાય અને બહુ મોડું થઈ ગયા પછી ખબર પડે તો એ નુકસાન સહન કરવું બહુ અઘરું હોય છે.